પ્રતિપાદિત વિષય આત્મા પરમાત્માનો વેગ લગાડવો. મુખ્ય મુદ્દા પોતાને દેહથી પૃથક આત્મા માનવો. મહારાજે બતાવેલા દ્રષ્ટિકોણથી ભગવાનનો મહિમા સમજવો. ઉપરના બંનેનો પોતાના અંતરમાં વેગ લગાડી દેવો. મહારાજે પ્રથમ આ વચનામૃતમાં વાત કરી છે, માયાને ટાળીને ભગવાનમાં પ્રીતિ કરવી એટલો સર્વશાસ્ત્રનો સિદ્ધાંત છે. તેમાં માયા તે કઈ તો દેહને વિશે અહમ બુદ્ધિ ને દેહ સંબંધી પદાર્થને વિશે મમત્વ બુદ્ધિ એ જ માયા છે. પૂર્વે જે મોટા મોટા ભક્ત થયા માયાનું કાર્ય છે. આ બધા કાર્ય લક્ષણ બધા છે. ઓછું કરજો. કાર્ય લક્ષણ મન છે એ અતિન્દ્રિય પદાર્થ છે. તો મનનું દર્શન કેમ થાય? કાર્ય કાર્ય સંકલ્પ વિકલ્પ છે એ એનું કાર્ય છે. અને સંકલ્પ વિકલ્પ કયા પ્રકારના થાય છે એના આધારે એનું મન કયા પ્રકારનું છે. તમોગુણી સંકલ્પ વિકલ્પ થાય છે, રજોગુણી થાય છે, સત્વગુણી થાય છે કે ગુણાતીત થાય છે. જેવા સંકલ્પ વિકલ્પ કરે એવું એનું મન ગણાય. એટલે કાર્યથી એનું દર્શન થાય છે. એમાં આપણામાં માયા છે કે નહીં એ કેમ ખબર પડે? આપણું મન કેવું છે એવું તો સંકલ્પ ઉપરથી જાણીએ કે આપણામાં માયા છે કે નહીં એ કેમ જાણીએ? અહમ ને મમત્વ કેટલા કરે છે? લૌકિક અહમ મમત્વ એને કેટલા છે? પ્રાકૃતિક અહમ મમત્વ કેટલા થાય છે? એટલો એનો અર્થ એવો સમજવો કે એ માયાનું કાર્ય છે. અને માયા બેઠી બેઠી સક્રિય છે. એ એનું કાર્ય કરે છે. આપણે અંદર રહીને કાર્ય કરે છે. જેમ મનને જોવાનું સાધન એના કાર્યો છે, બુદ્ધિને જોવાનું સાધન એના નિર્ણયો છે. એ નિર્ણયો છે એ રજોગુણી કરે છે, તામસી નિર્ણયો કરે છે કે સાત્વિક નિર્ણયો કરે છે કે પછી ગુણાતીત નિર્ણયો કરે છે. એની ઉપરથી એની બુદ્ધિનો ખ્યાલ આવે. એને અંતરદ્રષ્ટિ કહેવાય. અંતરદ્રષ્ટિ એટલે આંખી બંધ કરવી એટલું જ નહીં. એમ પોતાનું સ્વ એનાલિસિસ કરવું. સ્વ એનાલિસિસ કરવું એટલે પોતાના સાધનોનું એનાલિસિસ કરવું. એમાં પોતે અહમ માન્યો છે એટલે એનું સ્વ એનાલિસિસ કહેવાય. એવી રીતે માયાનું શું છે? માયાનું કાર્ય શું? અહમ. એ જેટલું અહમ અને મમત્વ એને રાખે છે એટલું એ માયાનું કાર્ય કહેવાય. એ અહમ મમત્વ કઈ જવાનું નથી. મનના સંકલ્પ વિકલ્પ જવાના નથી, પણ બદલાવી શકાય. જેમ મનના સંકલ્પ વિકલ્પ તામસી હોય, રાજસી હોય ને સાત્વિક હોય એને ગુણાતીત કરી શકાય. ગુણાતીત સંકલ્પ હું ભગવાનની મૂર્તિને યાદ કરે તો ગુણાતીત સંકલ્પ. ભગવાન સંબંધી કઈ સંકલ્પ કરે તો ગુણાતીત. એવી રીતે અહમ મમત્વ પણ ફેરવી શકાય. ભગવાનના કાર્યમાં, ભગવાનના સેવક ભાવમાં અહમ કરી શકાય, મમત્વ કરી શકાય. હું ભગવાનનો સેવક છું તો એવું જો અહમ કરે તો એ ગુણાતીત અહમ કહેવાય. એમાં પ્રાકૃત ન કહેવાય. પણ હું એમાં જરાક જ થોડોક ફેર છે. હું ઓલા કરતા હારો છું ભગવાનનો સેવક, તો એ પ્રાકૃત થઈ ગયો. કારણ કે આ લોકની એમાં દ્રષ્ટિ એની આ લોકની થઈ ગઈ. હું ઓલા કરતા હું હારો છું. ઓલો ભગવાનનો સેવક છે, હું સેવક છું, પણ હું એના કરતા હારો છું. જો એવો સંકલ્પ કરે તો એ અહમ છે એ પ્રાકૃત અહમ થઈ ગયો. મહારાજે પ્રથમ આ વચનામૃતમાં વાત કરી છે, માયાને ટાળીને ભગવાનમાં પ્રીતિ કરવી એટલો સર્વશાસ્ત્રનો સિદ્ધાંત છે. આખા વચનામૃતનો એ સિદ્ધાંત. આખા વચનામૃતનો સિદ્ધાંત હો કે માયાને ટાળીને ભગવાનમાં હેત કરો.
અહમ મમત્વ છે એ માયામય અહમ મમત્વ છે એને ટાળી અને ભગવાનમય અહમ મમત્વ કરવા. માયાને ટાળીને ભગવાનમાં પ્રીતિ કરવી એટલો સર્વશાસ્ત્રનો સિદ્ધાંત છે. તેમાં માયા તે કઈ તો દેહને વિશે અહમ બુદ્ધિ અને દેહ સંબંધી પદાર્થને વિશે મમત્વ બુદ્ધિ એ જ માયા છે. પૂર્વે જે મોટા મોટા ભક્ત થયા તેમણે એટલું જ માગ્યું છે જે એ અહમ મમત્વરૂપ જે તે માયા થકી રક્ષા કરજો. પોતે કઈ કાર્ય કરે તો એમાં એને મમત્વ ન રહે તો પછી તો સારું કાર્ય કરે તો ભગવાન સંબંધી કાર્ય કરે. મેં અહીંયા હાવણી લઈને વાળી નાખ્યું અને પછી કોઈક આવીને ડાઘા પાડે તો શું કરું? બીજી વાર વાળી બીજી ફર વાળી નાખું તો બોલે તો ડાઘા પાડે જ રાખે. એટલે કાળજી રાખવાની એમ, કાર્યની કાળજી રાખવાની, મમતા નહીં રાખવાની. અહમ રાખવાનું, કાળજી રાખવાની એની, પણ અહમ નહીં રાખવાની. અહમ રાખે તો જ એને મમતા રાખે તો જ એને કાળજી રહે એવું નથી હોતું. મમતા ન હોય તો કાળજી હોય, સાવધાની તો હોય, સાવધાની પૂર્વક કરે તો અને મમતા છોડી દે. એ બહુ ઝીણી વાત છે એટલે પણ જલ્દી ધ્યાનમાં જ ન આવે. મમતા ન હોય તો એ કેવી રીતે કાળજી રહે? નોકરી કરતા હોય કંપનીમાં અને ઓલા ભાઈ પરાગભાઈ કહેતા હતા કે એમને ભાઈ એને 2.5 લાખ રૂપિયા પગાર આપે છે રિલાયન્સ વાળા, પણ જો નીચોડી તોડી નાખે એટલે કામ કરાવે તો કામ જો હરખું ન કરે તો ઓલ કાઢી નાખે તો કાળજી તો રાખવી પડે. એ હું એને મમતા છે એમાં. માનો કે જે માઇક્રોસોફ્ટમાં એમાં બધે કામ કરતા હોય તો કાળજી કેટલી, રાત્રિ 12 વાગે એને બોલાવે ત્યાં જવું પડે અને રિઝલ્ટ કાળજી રાખ્યા વિના તો રિઝલ્ટ હરખું આવે નહીં. એને તો રિઝલ્ટ ઉપરથી જ માપ હોય. એમાં તમે કેટલા કલાક દો છો એવું ન હોય. આવડા મોટા પગાર હોય પછી એને ટાઈમ લિમિટ ન હોય, એને ગમે ત્યારે કરવું પડે. એને પ્રોજેક્ટ ઉપર હોય, આ પ્રોજેક્ટ એને પાર પાડી દેવાનો, પરિણામ લાવી દેવાનું. એ જે કંપની ઈચ્છતી હોય એવું પરિણામ લાવવાનું. એવું પરિણામ તો કાળજીથી જ આવે, કઈ ટાઈમ દીધે થોડો આવે. એને કાળજી તો રાખવી પડે. તો એ કાળજી એમાં રાખે પૂરી તો એનો અર્થ એવો છે કે એને મમતા છે. એમાં મમતા તો એને ઘરમાં હોય, મમતા એને ન્યા ન હોય. એટલે મમતા વિના હોતે કાળજી રાખી. કાળજી રાખવી એટલે એનું એમ કે પરિણામ લાવવું જ છે. જે ધાર્યું હોય એ પરિણામ લાવવા માટે જે કઈ સાવધાની રાખવી પડે એ કાળજી રાખવાની. અને સાવધાની રાખે એટલે એને મમતા થઈ ગઈ એવું ન હોય. અને મમતા હોય ઘણી વખત પછી સાવધાની ન હોય કઈ. મમતા હોય તો એ સાવધાની હોય બધાને. પોતાને સૌને મોહ છે ને મમતા તો બધાને છે, પણ ગાફલ તો હોય તોય પાછા. એટલે એને દેહાભિમાન કહેવાય. જે ઓલી મમતા છે એ દેહાભિમાન છે, પણ ગાફલા એ હોતે દેહાભિમાન છે. તેમાં માયા તે કઈ તો દેહને વિશે અહમ બુદ્ધિ ને દેહ સંબંધી પદાર્થને વિશે મમત્વ બુદ્ધિ એ જ માયા છે. પૂર્વે જે મોટા મોટા ભક્ત થયા તેમણે એટલું જ માગ્યું છે જે એ અહમ મમત્વ રૂપ જે તે માયા થકી રક્ષા કરજો. એટલે એનો અર્થ એવો થયો કે મમત્વ છે એ ભગવાનમાં રાખવાનું. ભગવાનમાં રાખે એટલે ભગવાનના કાર્યમાં રાખવાનું, ભગવાનના ભક્તોમાં રાખવાનું, ભગવાનના મિશનમાં રાખવાનું, ત્યાં રાખવાનું. અને કાળજી પાસે અહીં રાખવાની. સ્થૂળ કામ હોય બધા એમાં કાળજી રાખવાની તો જ એને ઓલે પણ સાચું મમત્વ છે. કારણ કે એનું પોષક હોય ને, આ બધું જીવનનું પોષક હોય એટલે મમત્વનું પોષક બની ગયું.
જો એને પણ આ નોકરી કરતા હોય ને એમાં જો કાળજી ન રાખે તો એટલે બીજી દી કાઢી નાખે તો પછી ઊભો થઈ રહે, પછી એને ક્યાંક બીજે ક્યાંક ધંધો ગોતવો પડે. પૂર્વે જે મોટા મોટા ભક્ત થયા તેમણે એટલું જ માગ્યું છે, જે એ અહમ મમત્વરૂપ જે તે માયા થકી રક્ષા કરજો અને તમારે વિશે પ્રીતિ થજો. એ અમને પ્રાકૃતિક ન થાવ, ભગવાન સંબંધી થાવ તો એવી પ્રાર્થના કરી છે. ભગવાન અમને આ પ્રાકૃતિક અહમ મમત્વ ન થાય અને ભગવાન સંબંધી થાય એટલી પ્રાર્થના કરવાની છે. પેલા તો પ્રાકૃતિક અહમ મમત્વનું કાર્ય છે એ એને ઓળખવું જોઈએ. માયાનું કાર્ય છે ને, એટલે માયાને ઓળખવું જોઈએ. અહમ મમત્વ છે એ આમાં કેન્દ્ર વિનય કઈ હોય નહીં. તો કેન્દ્ર કયું છે? મને મમતા છે તો મમતાનું કેન્દ્ર હોય. ગ્રહસ્થ હોય તો એને દીકરામાં મમતા હોય તો દીકરો છે એ એનું કેન્દ્ર થયું. આપણને શિષ્યમાં મમતા હોય કે પોતે કાર્ય કર્યું હોય તો એમાં મમતા હોય તો એ એનું કેન્દ્ર થયું. એ કેન્દ્ર પ્રાકૃતિક છે કે ભગવાન સંબંધી છે? આપણે ભગવાનનો સંબંધ જાણીને એમાં મમતા કરીએ છીએ કે પછી કેવળ મોહથી એમાં મમતા કરીએ છીએ? એનો તપાસ કરવો છે અને એને બદલવું જોઈએ. એ માયાને તૈરા હોય એવા સાચા સંતનો સંગ થજો અને તેને વિશે આત્મબુદ્ધિ થજો. આપણે પણ તે માગવું, એનું શ્રવણ મનન નિધિધ્યાસ કરવો. વળી મહારાજે વાત કરી છે, ભગવાનના ભક્તને આત્મનિષ્ઠાનું બળ અને ભગવાનના મહાત્મ્યનું બળ રાખવું. તેમાં આત્મનિષ્ઠા એટલે પોતાને દેહથી નોખો માનવો. જો એમ માનીએ તો ભગવાનના ભક્ત ભેળા રહેતા કોઈ રીતે બોલાચાલી થાય અથવા માન ક્રોધાદિક અંતરશત્રુની પ્રવૃત્તિ થાય તો પણ સાધુનો અવગુણ ન આવે, પોતાના દેહનો અવગુણ આવે. આત્મલક્ષણ શું? એમ આત્માનું લક્ષણ શું? મહારાજે એમ કીધું ને, આત્માનો વેગ લગાડી દેવો, વેગ, અને આત્માનો પરમાત્માનો વેગ લગાડી દેવો. તો આત્માનો વેગ કેમ લગાડવો? આત્મલક્ષણ એટલે શું કહેવાય? એમ આત્માનું સાચું લક્ષણ શું? સાચું તો સેવકત્વ. સેવકત્વ. એટલે ગીતામાં ભગવાને આત્માનું લક્ષણ કીધું, અદંભિત્વ, અમાનિત્વ, એવી રીતે એવા લક્ષણ કીધા. તો મહારાજની દ્રષ્ટિએ સાચું આત્માનું લક્ષણ શું? ઓલા બધા ગુણ હોતે સતે ભગવાનનો સેવક, સેવકત્વ અને 5 વર્તમાન કીધા છે. નિષ્કામ, નિર્લોભ, નિર્માન, નિસ્નેહ, નિસ્વાર્થ. એ સાચું આત્માનું લક્ષણ છે. એ લક્ષણ મેળવે એટલે આત્મારૂપ થઈ ગયો. આપણે એવું કીધું કે બ્રહ્મનું અક્ષરને સાધર્મ્યપણાને પામવું, એટલે ઓલું અક્ષરની ભાવના કરવાની. અક્ષર ભાવના કરીને, બ્રહ્મની ભાવના કરીને ભગવાનની ભક્તિ કરવી. તો બ્રહ્મની ભાવના એટલે બ્રહ્મ શું? પેલા બ્રહ્મનું લક્ષણ શું? બ્રહ્મનું લક્ષણ જે આખા જગતને ધારી ગયું છે એ બ્રહ્મનું લક્ષણ છે. આપણે આગળ વાત કરી હતી ને, એક દિવસ ચર્ચા આવી હતી કે ઉપાસના કોને કહેવાય? કે બ્રહ્મરૂપ થઈને ભગવાનની સેવા કરવી અને ઉપાસના કહેવાય. એમાં 2 ફેસ છે, એક તો ભગવાનના સેવક અને એક તો બ્રહ્મરૂપ. દેહ ભાવ ટાળીને બ્રહ્મરૂપ થઈને પ્રાકૃતિક ભાવ ન આવવા દેવા. એમાં મુખ્ય કયું? ભગવાનની સેવા કરવી. સેવા કરવી એ મુખ્ય ઉપાસના કહેવાય. તો બ્રહ્મ ભાવમાં મુખ્ય કયું? એક તો દેહ ભાવ ટાળવો અને અક્ષરધામને સાધર્મ્યપણાને પામીને ભગવાનની સેવા કરવી.
તો અક્ષરના ગુણ છે એ મનન દ્વારા બ્રહ્મનો સંગ કરવો. બ્રહ્મનો સંગ કરવો, અક્ષરનો સંગ કરવો. તો શું મનન દ્વારા કરવું એમ? એમાં એના ગુણો શું લાવવા એમ? એના ગુણો મેળવે એ એને સાધર્મ્ય પણ કહેવાય ને. સાધર્મ્ય એટલે સાદગુણ્ય. સાધર્મ્ય એટલે અક્ષર ભાવને સાધર્મપણાને પામીને ભગવાનની ભક્તિ કરવી. તો એનો અર્થ એમ કે સાદગુણ્ય. એના ગુણો એમાં લાવવા. તો એના મુખ્ય ગુણો ક્યાં? નિર્લેપણ, સેવ અને પંચવર્તમાન. આપણે ગુણાતીતાનંદ સ્વામીને અક્ષરધામ માનતા હોઈએ, મૂળ અક્ષર માનતા હોઈએ, તો આપણે શું ભાવના કરવાની? એમના જેવા ગુણો, એમના જેવા વર્તમાન મારા થાય અને એમના જેવું સેવકપણું, મહારાજનું સેવકપણું થાય. એ એને સાધર્મપણ અને એવી ભાવના કરવાની કે મારે એના જેવો સેવક થવું છે. સ્વામિનારાયણ ભગવાનનો સેવક તો થવું છે, પણ ઘણા સેવકો તો હતા. તો કોના જેવો સેવક થવું છે? અને હું અક્ષર ભાવને પામી ગયો એની સાબિતી હું એવા વર્તમાન આવી. અતિ આકાશને આંબે એવા વર્તમાન એના ઊંચા હતા. એ એનું અક્ષર ભાવ છે. એ અક્ષર ભાવનું પોતામાં ભાવના કરવાની. અને મારે એટલે વેગ લગાડી દેવો તો શેનો વેગ લગાડી દેવો? એમના જેવા પંચવર્તમાનનો અને સેવક ભાવ. સેવક ભાવનો અને પંચવર્તમાનનો એ તો બધા સ્થૂળ છે, એટલે એમાં વેગ લાગે. સૂક્ષ્મ હોય તો વેગ ન લાગે. હું જાજામાં જાજો એના જેવો સેવક થઈ જાઉં અને એના જેવા ઊંચા વર્તમાન પાડું, એનો વેગ લગાડી દો. એટલે એ આત્માનો વેગ લગાડ્યો કહેવાય.